करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जीव हे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। सहजानंद गुरुं भजे सदा। इष्टदेव स्वामीनारायण भगवान वैशाखवदी द्वितीयानो पवित्र दिवस है। आज जूनागढ़ श्री राधारमण देवनो 197मो पाटोत्सव हतो। त्यांथी दर्शन करीने अत्रे आ प्रसंगमां आववानुं थयुं। पवित्र दादा खाचर महामुक्तराज एमना दरबारगढ़ में बिराजता प्रगट भगवान श्रीहरि श्री गोपीनाथ जी महाराज, पूज्य देवप्रसाद स्वामी, पूज्य भक्तिजीवन स्वामी, पूज्य देवनंदन स्वामी एमनी स्मृति अर्थे पूज्य विष्णु स्वामीए बहु भाव थी, प्रेम थी, लागणी थी सुंदर मजानु गुरुवंदनानु आ दिव्य आयोजन कर्यु छे। आ प्रसंग जोई कथा सांभळी बहु आनंद थयो। आ दिव्य कथाना वक्ता आदरणीय विद्वद्वर्य शास्त्रीजी निर्लेप स्वामीजी, आ संस्थाना चेरमेन पूज्य हरिजीवन स्वामी, सभा में उपस्थित आदरणीय गुरु पूज्य शास्त्री स्वामी ज्ञान प्रकाश दास जी, पूज्य सद्गुरु बापू स्वामी, आदरणीय पूज्य सर्वे ब्रह्मनिष्ठ संतों में पूज्य केपी स्वामी, स्नेही लालजी भगत, नारायण चरण स्वामी, एंकर स्नेही मित्र शास्त्री जी, भानु स्वामी, मालविया परिवार बधो देखाय छे। माचियाळाना बधा हरिभक्तो, पूज्य स्वामीनु पूर्वाश्रमनु गाम, सौ आमंत्रित मेहमानों, भाईओ बहनों, सांख्योगी माताओं, सौने मारा भावथी जय स्वामीनारायण। देवस्वामी ज्यारे छेल्ले मांदा हता त्यारे अकवाड़ा गुरुकुळ एमना दर्शनार्थे पूज्य विष्णु स्वामीनी साथे मारे जवानुं थयुं। कलाक एक बेसवानुं थयुं हतुं। आम तो घणीवार मळ्या, दर्शन कर्या, परंतु मने जे स्पर्श्युं छे एनी हुं वात करीश। તેમણે જે નિષ્ઠાથી મદ્રાસના સત્સંગને જે સાચવ્યો હતો એ અકલ્પનીય છે। એ સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સત્સંગ સાચવ્યો પછી સૌથી સારામાં સારો કોઈ સત્સંગ સાચવ્યો હોય તો પુરાણી સ્વામીએ સાચવ્યો। હવે સત્સંગ અત્યારે એવો સચવાતો નથી જેવો પૂજ્ય સ્વામીએ સાચ્યો। બીજું ઉડીને આંખે વળગે એવું કામ છે મંદિરોની સેવાનું। જીવનમાં મેં ઘણા બધા સંતો, હું આવ્યા પછી ફક્ત વડતાલમાં જ 450 થી 500ની આશરે ત્યાગી સંતો ધામમાં ગયા 45 વર્ષમાં। તો બધાએ મંદિરોની આવી સેવા કરી હોય એવું ના હોય, પણ શ્રીજી મહારાજનો જે મત હતો એ મત અનુસાર જે રીતે એમણે માચિયાળા વગેરે ગામોની અંદર મંદિરો બંધાઈને જે મંદિરોની સેવા કરી છે ને એ બહુ અદ્ભુત છે। અને એને પરિણામે સત્સંગ ટકશે, એને પરિણામે ભગવાનનું ભજન થશે, એને પરિણામે ઉપાસના દ્રઢ થશે,
પાછળ પેઢી આપી એ પણ જાગૃત પેઢી છે. પૂજ્ય વિષ્ણુ સ્વામીના સંગાથે પૂજ્ય કેપી સ્વામીને કારણે જ્યારે પણ ભાવનગર જવાનું થયું ત્યારે એમના સ્નેહી મિત્ર છે, એમની જોડ કહીએ તોય ના નહીં, સતત જોડમાં હોય. થોડા ચરોતરમાં પણ આવ્યા છે, ઈસણાઓમાં પણ, એટલે વારે વારે ક્યાંક મળવાનું પણ થયું. પણ વિષ્ણુ સ્વામીનો જે સ્વભાવ છે એ નિર્દોષ સ્વભાવ છે, વિશ્વાસુ સ્વભાવ છે, અને એને પરિણામે આપણને ભગતજીએ જે કહ્યું એમ ગુરુ કૃપા, ગુરુ આશીર્વાદ એમનામાં સહેજે દેખાય છે. બહુ ઉત્તમ કામ થયું. અમે બધા આજનો દિવસ હું વ્યક્તિગત ધન્ય માનું. રાધારમણ દેવના દર્શન બહુ દિવ્ય થયા. ત્યાં સભામાં પણ દેવના ધર્માદા વિશે ઘણી બધી વાતો થઈ, દેવનિષ્ઠાની વાતો થઈ. એનાથી ચડીને દાદાના દરબારમાં પૂજ્ય શાસ્ત્રીજીની આજે કથા સાંભળી એટલે કાન, મન, આત્મા બધું પવિત્ર થઈ ગયું. શું દિવ્ય સ્તુતિઓ એ ગાતા હતા. કુંતાજીની સ્તુતિ ગાય, દ્રૌપદીજીની સ્તુતિ ગાય, અને છેલ્લે ભીષ્મજીની સ્તુતિ ગાઈ. નતા ગાવાના, મેં કીધું ગાવ ઇતિમતી રૂપકલ્પિતા આવી તૃષ્ણા. શું દિવ્ય રાગ! અને આપણે બધા જ, અને પાછું ત્રીજી કાળીમાં જવા દેતા હતા. એટલે બહુ અદ્ભુત દિવ્ય કથા અહીંયાથી થઈ રહી છે. શ્રીમદ ભાગવતજી આ ઠેકાણે ભગવાન સહજાનંદ સ્વામીએ અનેક વાર સાંભળ્યા છે. સ્વામિનારાયણ ભગવાને એને સંપ્રદાયનું મધ્ય ભક્તિશાસ્ત્ર કહ્યું છે. એટલે આમાંથી બધું જ મળે. સાધુને પણ એમાંથી મોક્ષ મળે, હરિભગતને પણ મળે. સામાન્ય દૂરનો જે જીવ હોય, કદાચ કોઈ આવીને ગઢડે જવું છે ને સભામાં આવીને બેઠો, આ પવિત્ર રજકણમાં આવી ગયો, એને પણ કલ્યાણ મળી જાય એવો આ સદગ્રંથ છે. સીધું જ જનરેટર છે. પૂજ્ય શાસ્ત્રીજીના હાથે આવી દિવ્ય કથા થઈ રહી છે. ભગવાનને પ્રાર્થના કરું, ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો એક નાનકડો પ્રયાસ તમે કર્યો. ભગવાન તમારું સારું કરે, પણ બધા પરિવારજનોને અખંડ સત્સંગ આપે એવી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. સત્સંગ બહુ આપણો મોટો થતો જાય છે. બધા ગામડે ગયા, પરિવારો બધા અમેરિકામાં પણ છે, દૂર દૂર જઈને વસ્યા છે. મધુભાઈ બેઠા છે, તેમનો પરિવાર છે કેલિફોર્નિયામાં છે, બરાબર, કઈ સુરતમાં, અમદાવાદમાં, બધી જગ્યાએ વસ્યા છે. આમાં ઘાટાળા પરિવાર લખ્યા છે, તો પરિવાર અમદાવાદમાં પણ વસ્યા છે. તો બધા દૂર દૂર જઈને વસ્યા છે. સંપ્રદાય બાયફર્કેટ થયો છે, અલગ અલગ તબક્કાઓમાં વહેંચાયો છે, પણ એમાં ગોપીનાથજી મહારાજનો આશ્રય ક્યારે છૂટે નહીં આ પરિવારમાં. એવું પણ ભાગવતજીની કૃપા આ પરિવાર પર ઉતરે, જેથી મૂળ સંપ્રદાયનો સત્સંગ કાયમના માટે જળવાઈ રહે. આ બહુ જ અત્યારના સમયની માંગ છે. જોકે આપણા સંતોની એટલી બધી કથાઓ ને એટલું બધું પ્રવચનો ને સતત ચાલુ હોય છે, એને કારણે સત્સંગનું બળ બધાને મળી રહે છે જમાના પ્રમાણે. છતાંય પણ ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરું કે આ પરિવારમાં અખંડ સત્સંગ રહે. આવ્યા, કથા સાંભળી, બહુ આનંદ થયો. ફરી એકવાર વિષ્ણુ સ્વામીએ બહુ ભાવથી આમંત્રણ આપ્યું. સૌને મારા ભાવથી જય સ્વામી. ખૂબ ખૂબ આભાર.